વડોદરાનો ડેવ ડેમ છલકાતા ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયા ડભોઈ તાલુકાના 19 ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। દેવ અને ઢાઢર નદીના પાણી માર્ગો ઉપર ફરી વળ્યા છે અને ગામોમાં વરસાદી પાણી વહેતા થયા છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો સ્ટેટ હાઈવે બંધ થયો છે। નોંધનીય છે કે રાજલી ક્રોસિંગ પર પૂરના પાણી ફરી વળતા હાઈવે બંધ હાલતમાં ભીલાપુર, પ્રયાગપુરા અને સાથે જ દંગીવાડા ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે। पाणी भराई जता लोकोने भारे मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। वाघोडियाना फ्लोट, पीपड़िया सहितना 7 जेटला गामोमां पूर जेवी परिस्थिति। देव डेममांथी 30,000 क्यूसेक पाणी छोडवामां आव्युं छे। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકુર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, કેવો માહોલ છે વડોદરામાં? મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। કયા વિસ્તારમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? અને વાઘોડિયા તાલુકામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે પંચમહાલનો જે દેવ ડેમ છે તે છલકાયો છે। તેમાંથી 30,000 ક્યુસેક જેટલું પાણી મોડી રાતથી છોડવામાં આવી રહ્યું છે અને સીધું પાણી વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર અને દેવ નદીમાં આવી રહ્યું છે અને તેને કારણે ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો। ભીલાપુરથી થુવાવી વચ્ચે જે બ્રિજ આવેલો છે અને ત્યાંથી આ ઢાઢર નદી પસાર થાય છે તેનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો। જ્યાં જુઓ ત્યાં, જ્યાં નજર નાખો ત્યાં બસ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે, કારણ કે આ પાણી પૂર લઈને આવ્યું છે। દેવ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું છે, ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, રેડ એલર્ટ છે અને તેને કારણે એ સીધા પાણી વડોદરા જિલ્લામાં પ્રવેશી રહ્યા છે। ઢાઢર નદી ગાંડીતુર બનતા આના જે પાણી છે આસપાસના ગામોમાં ફરી વળ્યા છે। અંગુઠણ છે, ભીલાપુર છે, આ ઉપરાંત રાજલી છે સહિતના જે ગામો છે, દંગીવાડા છે, તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે। માર્ગો પર પાણી છે, ગામડાઓમાં પાણી છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તેના કારણે મોટું નુકસાન તો છે, સાથે સાથે માર્ગો પણ બંધ થઈ ગયા છે। હું જે બ્રિજ પર અત્યારે ઊભો છું એ બ્રિજ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો સ્ટેટ હાઈવે છે તે આગળ બંધ થઈ ગયો છે। આગળ રાજલી ક્રોસિંગ છે, ત્યાં આ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળો વિસ્તાર હોવાથી વાહન વ્યવહાર બંધ કરી દેવો પડ્યો છે, કારણ કે ત્યાં ઘૂંટણથી પણ ઉપર કમરસમાં પાણી છે અને તેને કારણે સલામતીના ભાગરૂપે આ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। એટલે ઢાઢર નદી અને દેવ નદીમાં પૂર આવવાને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 19 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે। આ ગામોમાં પૂરના પાણી પ્રસરી ગયા છે। હું આ તરફ કેમેરામેનને કહીશ કે બતાવે આ ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ। સામાન્ય રીતે નથી હોતું, પરંતુ આવી જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય ચોમાસામાં ત્યારે તમામ નદીઓ ઉફાન પર હોય છે અને ઢાઢર નદી પણ તેમાંની એક છે। તેમાં પણ પૂર આવ્યું છે અત્યારે અને તેને કારણે આ નદીના પાણી જે છે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। સલામતીના ભાગરૂપે કેટલાક લોકોનું સ્થળાંતર ગઈકાલે જ કરી લેવામાં આવ્યું હતું, પરંતુ મોડી રાત્રે જ્યારે પાણી છોડવામાં આવ્યા દેવ ડેમમાંથી તેને કારણે આ નદીઓમાં પૂર આવ્યા છે। તે બાદ જે લોકો ફસાયા છે, અસરગ્રસ્ત થયા છે, તેઓને પણ સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર સાબદું છે। વિશેષ અસર પીપળિયા સહિત વલોદ સહિતના ગામોમાં આસપાસમાં થઈ છે। પીપળિયાની જે સુમનદીપ વિદ્યાલય છે તેની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ફસાયા હતા, ત્યાંથી 150 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે, એટલે રેસ્ક્યુની કામગીરી સતત કરવામાં આવી રહી છે। બીજી તરફ રેડ એલર્ટને કારણે અત્યારે કોઈ રાહત મળે તેવી કોઈ સ્થિતિ નથી, કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે અને ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું સીધું પાણી વડોદરા જિલ્લામાં આવી રહ્યું છે અને તેને કારણે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હવે ધીમે ધીમે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। વહીવટી તંત્ર સાબદું છે અને લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે સતત પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે ડભોઈ અને વાઘોડિયા તાલુકામાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામોમાં પણ પાણી પ્રસરી ગયા છે અને તેને કારણે ઘણા બધા ગામો સંપર્ક વિહોણા પણ થયા છે। જી બિલકુલ, અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું।